અને હવે વાત કરવી છે વરસાદની। આ વખતે હવે સુરતનો વારો લીધો છે। સૌરાષ્ટ્રને ધમરોળ્યા પછી વલસાડને ધમરોળ્યું, એના પછી ડાંગને ધમરોળ્યું, નવસારીને ધમરોળ્યું, અને હવે વારો સુરતનો છે। સુરતના આ 10 દ્રશ્યો, છોટાઉદેપુરની સાથે સાથે સુરતના પણ એ દ્રશ્યો છે એ આજના દિવસમાં જ્યાં જ્યાં વરસાદ વરસ્યો છે, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ગીર સોમનાથ, નવસારી, બનાસકાંઠા, આણંદ, ખેડા, જામનગર અને નર્મદામાં ઉપરવાસથી જે પાણી આવ્યું છે, એટલે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને ગરુડેશ્વર વિયર ઓવરફ્લો થતો દેખાઈ રહ્યો છે। અને આ 10 તસવીરો સુરત શહેરની છે। આજે સવારે સુરતમાં જે રાતથી ચાલુ થયેલો વરસાદ, ક્યાંક 8 ઇંચ, ક્યાંક 7 ઇંચ, ક્યાંક 9 ઇંચ, ક્યાંક 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને સુરતનો એક પણ વિસ્તાર એવો બાકી નથી કે જે જળમગ્ન થયો હોય, જ્યાં સ્થળ ત્યાં જળ થઈ ગયું હોય। પછી એ બારડોલી હોય, ડભોલી, અડાજણ, કતારગામ, વેસુ, ઉધના, ભટાર, સ્ટેશન રોડ, ખટોદરા, મોરા ભાગળ, અને ન માત્ર સુરત શહેર પણ સુરત જિલ્લામાં પણ પછી એ બારડોલી હોય કે પછી કોઈ પણ જગ્યા હોય, અત્યારે સુરત ગ્રામ્યમાં પણ, સુરત જિલ્લામાં પણ આ જ હાલ જોવા મળી રહ્યું છે। પાણી, પાણી અને માત્ર પાણી।